જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ઝટપટ બની જાય તેવું ચણાના લોટમાંથી મગસ બરફી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાર લીધો છે। મિક્સર જારની અંદર લોટ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે આપણે 1 કપ જેટલી ચણાની દાળ એડ કરી દઈશું। અહીંયા ચણાની દાળ મિક્સર જારની અંદર એડ થઈ જાય એટલે આપણે તેને સારી રીતે અને પલ્સ મોડ પર તેને ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે एकदम सरस एवो अने करकरो एवो लोट तैयार करी लीधो छे। मगज माटे आ रीतेनो करकरो लोट ज होवो जोईए। अने हवे मैं अहींया मेजरमेंटना माप प्रमाणे 1 कप जेटलो करकरो चणानो लोट लीधेलो छे अने 1 कप चणाना लोटनी सामे તમે જોઈ શકો છો આ રીતેનો મેં કરકરો લોટ લીધો છે એટલે કે તેની સામે મેં અહીંયા અડધા કપ જેટલી દળેલી ખાંડ લીધેલી છે। દળેલી ખાંડ એટલે એકદમ ઝીણી ખાંડ હોવી જોઈએ, બુરી ખાંડ ન હોવી જોઈએ। એકદમ ઝીણી એવી દળેલી ખાંડ લીધી છે અને અહીંયા મેં અડધા કપ જેટલું ઘી લીધેલું છે એટલે કે એક મેઝરમેન્ટના માપ પ્રમાણે લોટ લીધો હોય તો તમે અડધા મેઝરમેન્ટના માપ પ્રમાણે ખાંડ અને ઘી લઈ શકો છો। અને હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ લીધું છે, તે મિક્સર બાઉલની અંદર જે આપણે 1 કપ જેટલો લોટ લીધો છે તે લોટને એડ કરી દઈશું। અને હવે લોટને આપણે મિક્સ કરવા માટે તેની અંદર મોયણ માટે 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। અને હવે તેની અંદર 2 મોટી ચમચી જેટલું ગરમ દૂધ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીને એકદમ સરસ એવું મોયણ આપી દઈશું। બરાબર સારી રીતે લમ્સ પડે તે રીતેનું અને મુઠ્ઠી વળે તે રીતેનું મોયણ આપીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા 2 મોટી ચમચી જેટલું જ ઘી અને 2 મોટી ચમચી જેટલું ગરમ દૂધ એડ કરવાનું છે જેથી કરીને આપણું મગજ એકદમ સરસ અને દાણેદાર એવું તૈયાર થશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એવું મોયણ આપી દઈશું। તમે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા મોયણ આપી દીધો છે અને તેનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે। અને આ રીતે તમે જોઈ શકો પ્રેસ કરીને મુઠ્ઠી વળે તે રીતેનું મેં મોયણ આપી દીધું છે। અને હવે તેને આપણે જે મોયણ આપેલો લોટ છે તેને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, તે સારો એવો રેસ્ટ થઈ જશે। અહીંયા 15 મિનિટ પછી તમે જોઈ શકો છો બહુ જ સરસ એવો એકદમ સરસ આપણો રેસ્ટ થઈને લોટ તૈયાર થઈ ગયો છે, એકદમ દાણેદાર એવો તૈયાર થયો છે। હવે મેં અહીંયા બીજું મિક્સર બાઉલ લીધું છે, તે બીજા મિક્સર બાઉલની ઉપર આ રીતે ફરી આપણે ગરણી કે ચાળણી રાખી લઈશું અને તેની અંદર જે આપણો મોયણ આપેલો લોટ છે તે લોટને એડ કરી બરાબર સારી રીતે તેની અંદરથી મોગર પાડી લઈશું એટલે કે તેને બરાબર ચાળી લઈશું। આ રીતે ચાળવાથી તેની અંદર સારું એવું સ્મૂથ એવું સ્ટ્રક્ચર તૈયાર થશે અને જે તેની અંદર જે આખા લમ્સ રહે છે તે દૂર થઈ જશે અને બહુ જ એવું સારું એવું સ્મૂથનેસવાળું આપણી જોડે લોટ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર મિક્સ કરતાં જઈને ચાળી લઈશું અને અહીંયા આપણો લોટ સારો એવો ચડાઈ ગયો છે, એકદમ સ્મૂથનેસવાળો એવો આપણો ચણાનો લોટ મોયણવાળો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો અને હવે મેં અહીંયા એક કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે તેની અંદર આપણે અડધા કપ જેટલું જે ઘી લીધું હતું તે ઘીને એડ કરી ઘીને સારી રીતે મેલ્ટ કરી લઈશું એટલે કે ગરમ કરી લઈશું। અને હવે તેની અંદર જે આપણો ચાળેલો લોટ હતો તે લોટને એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે ઘીની અંદર જેમ જેમ લોટ મિક્સ થશે તેમ એકદમ ડ્રાય એવો લોટ તૈયાર થશે, પરંતુ તેની અંદર વધારે પડતું ઘી એડ નહીં કરવાનું, તે ખાસ ધ્યાન રાખજો। જો ઘી વધારે પડતું એડ થઈ જશે તો તે સારી રીતે નહીં બને મગજ। આ રીતે જેમ લોટ બરાબર શેકાશે અને તેની અંદરથી ઘી છૂટવા લાગશે એટલે એકદમ લિક્વિડ એવું તૈયાર થઈ જશે, એટલે તેની અંદર ઘી વધારે પડતું એડ નહીં કરવાનું। તેને આપણે આ રીતે સારી રીતે શેકી લઈશું। જેમ લોટ શેકાશે તેમ તેની અંદરથી ઘી છૂટવા લાગશે અને બહુ જ સરસ એવું લિક્વિડી ફોર્મની અંદર તૈયાર થઈ જશે। અને લિક્વિડી ફોર્મની અંદર તૈયાર થયા પછી ફરી તે ઘટ થાય તે રીતે તેને શેકવાનું છે, એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ શેકવાનું, નહીંતર બેસન આપણું લાલ થઈ જશે અને લાલ થઈ જશે તો તમને ભાવશે પણ નહીં, અંદરથી કાચું રહી જશે। આ રીતે તમે જોઈ શકો છો ઘી છૂટવા લાગ્યું છે અને એકદમ ડ્રાય એવું એકદમ લિક્વિડી એવું તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને શેકી લઈશું અને આ રીતે શેકતા તમે જોઈ શકો છો એકદમ સરસ એવું અને ઘી પણ સારું એવું છૂટવા લાગ્યું છે। અને આ રીતે ઘી છૂટવા લાગે એટલે તેની અંદર આ રીતે થોડા એવા પાણીના છાંટા એડ કરી લઈશું જેથી કરીને લોટ આપણો સારો એવો શેકાઈ જશે અને તેનો કલર પણ ઝટપટ અને ફટાફટ ચેન્જ થઈ જશે અને બહુ જ સરસ એવું આપણું મગજ તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે બરાબર પાણીના છાંટા એડ કરીને તેને શેકશો ત્યારે તમે જોઈ શકો છો તેની અંદર ડિફરન્ટ જોઈ શકો છો, કલર પણ થોડો એવો ચેન્જ થવા લાગ્યો છે અને આ રીતે બંનેનો કલર ચેન્જ થઈ જાય તે રીતે તેને બરાબર શેકી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે શેકાવા લાગ્યો છે અને હવે શેકાતા તમે જોઈ શકો છો કલર સારો એવો ચેન્જ થઈ ગયો છે અને હવે તેને બરાબર સારી રીતે શેકી લઈશું। બરાબર લોટ શેકાઈ જાય એટલે તેની અંદર
1 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી દઈશું. જો તમને ઇલાયચીનો પાવડર વધારે ભાવતો હોય, ફ્લેવર વધારે ભાવતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, અને જો ઓછો ભાવતો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આ રીતે તેને બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો અને અહીંયા સારો એવો આપણો લોટ શેકાવા લાગ્યો છે. હવે લોટ શેકાઈ ગયો છે અને હવે તેને ગેસ સ્ટવ આપણે ઓફ કરી લઈશું અને તેને એકદમ ઠંડો થવા દઈશું. અહીંયા એકદમ ઠંડો થઈ જાય એટલે તેની અંદર અડધા કપ જેટલી દળેલી ખાંડ જે લીધી હતી તેને એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. લોટ બરાબર ઠંડો થઈ જાય ત્યારબાદ તેની અંદર ખાંડ એડ કરવાથી તેની અંદરનું જે પાણી મોઇશ્ચર હશે તે છૂટું નહીં પડે. આ રીતે લોટ ઠંડો થયા પછી જ એડ કરવાનો. જો ગરમમાં તમે ખાંડને એડ કરશો તો ફરી ખાંડની ચાસણી થઈ જશે અને બહુ જ ઢીલો એવો લોટ તૈયાર થઈ જશે. આ રીતે બરાબર મિક્સ કરીને સારી રીતે ઠંડો થઈ ગયો છે આપણો લોટ. અને હવે મેં અહીંયા પ્લેટ લીધી છે, તે પ્લેટની ઉપર આપણે આ રીતે ઘી ગ્રીસ કરી લઈશું, જેથી કરીને તેના પીસીસ સારી રીતે રિમૂવ થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે ઘી ગ્રીસ કરી લઈશું. અને હવે જે આપણું બનાવેલો લોટ છે તે લોટ સારો એવો સેટ થઈ ગયો છે, તેને આપણે આ રીતે પ્લેટની અંદર એડ કરી લઈશું. તમે જોઈ શકો છો. હવે પ્લેટની અંદર એડ થઈ જાય એટલે તેને બરાબર આપણે સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. આ રીતે તેને પ્લેટની અંદર સારી રીતે દરેક બાજુ સરખું એવું સ્પ્રેડ કરી લઈશું. બરાબર દરેક બાજુ સરખું એવું સ્પ્રેડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને હવે બરાબર સારું એવું સ્પ્રેડ થઈ જાય એટલે તેને થોડીક વાર માટે આપણે સેટ થવા મૂકી દઈશું, એટલે કે રેસ્ટ આપીશું. અને આ રીતે સેટ થઈ ગયું છે. તેની ઉપર આપણે આ રીતે પિસ્તાની કે બદામની કતરણથી તેને ગાર્નિશ કરી લઈશું. તમે અહીંયા ચારોળી કે પછી સિલ્વર વરકની મદદથી પણ ગાર્નિશ કરી શકો છો. હવે તેને પ્રેસ કરી લઈશું, જેથી કરીને પિસ્તાની કતરણ સારી એવી તેની અંદર સ્ટીક થઈ જાય. તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે મેં મગજને સેટ કરી લીધું છે. અને હવે તેને આપણે થોડીક વાર માટે બરાબર સેટ થવા દઈશું, એટલે કે 3 થી 4 કલાક માટે તેને મૂકી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો 3 થી 4 કલાક પછી એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે અને તેનું ઘી પણ સારું એવું સેટ થઈ ગયું છે. હવે તેને આપણે આ રીતે કટ કરી લઈશું, તેને ચોરસ શેપની અંદર કટ કરી લઈશું. તમે જોઈ શકો છો, તમને જે રીતે ફાવે, જે શેપ ગમતા હોય તે રીતે તમે સેટ કરી શકો છો. અને આ રીતે તમારે જો ઠંડુ ન થવા દેવું હોય તો તમે જે મિક્સર બનાવ્યું તો તેના લાડવા પણ વાળી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર આપણે ચોરસ શેપની અંદર સેટ કરી લઈશું. અહીંયા હું ચોકાર શેપની અંદર કટ કરી લઈશું. તમે કાજુ કતરીના શેપની અંદર પણ કટ કરી શકો છો અને લંબચોરસની અંદર પણ કટ કરી શકો છો. અહીંયા મેં આ રીતે તમને બતાવું તો તમે જોઈ શકો છો. બહુ જ સરસ એવા આપણી મગજ બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. એકવાર દિવાળી નિમિત્તે જરૂર ટ્રાય કરજો. અને હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા પીસ આપણે તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂર ટ્રાય કરજો. મગજ બરફી સરસ અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે અને બહુ જ સરસ લાગે છે. બાળકોને પણ બહુ જ ભાવશે. આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. અને દિવાળી નિમિત્તે મોં મીઠું કરવા માટેનો બેસ્ટ ઓપ્શન છે. અને અહીંયા આપણી મગજ બરફી સર્વિંગ પ્લેટની અંદર સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી ચેનલની બીજી પણ રેસીપીઝ તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીઝ જોઈ શકો છો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને મને આવો જ સપોર્ટ કરતા રહેજો.